હવે અત્યારે તો ચોમાસું ચાલી રહ્યું છે ને જોરદાર બધી જગ્યા પર વરસાદ પણ આવી રહ્યો છે, પણ મારી સાથે ખબર નહીં જ્યારે વરસાદ પડતો એને બહાર નીકળું ને ત્યારે અચાનક પગમાં ખંજવાળ આવવા લાગે. શાયદ તમારી સાથે પણ આવું થતું હશે, પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આવું શા માટે થાય છે, તેની પાછળનું કારણ શું છે, અને આ જે ખંજવાળ આવે છે તેનાથી બચવા માટેના જે ઘરેલું નુસ્ખાઓ છે એ ક્યાં ક્યાં છે અને તેને કેવી રીતના અજમાવવા જોઈએ, એ બધું જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું, પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે અત્યારે વરસાદ પડી રહ્યો છે ને વરસાદમાં બહાર નીકળીએ એ સમયે આપણા પગ ભીના થતા હોય છે, અને વધારે સમય પડતા જો આપણા પગ ભીના રહે ને તો તેના કારણે આપણે પગમાં ખંજવાળ આવી શકે છે અને ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે. એટલા માટે જો તમે વરસાદની ઋતુમાં ફંગલ ઇન્ફેક્શન અથવા તો ખંજવાળથી બચવા માંગો છો ને તો ખાસ કરીને આ ઋતુમાં તમારા જે પગ છે એને સ્વચ્છ રાખો, સૂકા રાખો, એટલે કે ખાસ કરીને તમારા પગને તમારે ડ્રાય રાખવાના છે. આટલું જ નહીં, આ ફંગલ ઇન્ફેક્શન અને ખંજવાળથી બચવા માટે તમે થોડા ઘરેલું નુસ્ખાઓ પણ અજમાવી શકો છો, જેમાંથી પહેલો નુસ્ખો છે નારિયેળ તેલ. હવે આ જે નારિયેળ તેલ છે ને એમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે અને તેના જ કારણે જે તમારા પગ છે એની ખંજવાળ અને જે ફંગલ ઇન્ફેક્શન છે એનાથી પણ તમે આરામથી બચી શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. જે નારિયેળ તેલ છે એને દરરોજ રાતે તમારે નવસેકું ગરમ કરી લેવાનું છે અને હળવા હાથે તમારા જે પગ છે એટલે કે પગ અથવા તો પગના તળિયામાં તમારે તેનાથી માલિશ કરવાની છે, અને 1 કલાક સુધી તમે માલિશ કર્યા પછી તમારા પગને ગરમ પાણીથી ધોઈ શકો છો. આ રીતના તમે તમારા પગને ફંગલ ઇન્ફેક્શન અને ખંજવાળથી બચાવી શકો છો. બીજા નુસ્ખાની વાત કરીએ તો એ છે એલોવેરા. હવે એલોવેરા છે એમાં પણ એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે અને આને જ કારણે તમારા પગમાં જે ખંજવાળ આવે છે તેનાથી તમે છુટકારો મેળવી શકો છો. આટલું જ નહીં, એલોવેરા જેલ ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે અને પગમાં ખંજવાળ અને લાલાશ જેવી સમસ્યાથી પણ છુટકારો મેળવવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. અને આ માટે તમારે 1 ચમચી એલોવેરા જેલ લેવાની છે. 15 મિનિટ સુધી તમારે તમારા પગના તળિયામાં તેના દ્વારા માલિશ કરવાની છે અને તમારે 1 કલાક સુધી આ જે એલોવેરા જેલ છે તેને તમારા પગમાં રાખી મૂકવાની છે, અને પછી તમે તમારા પગને ગરમ પાણીથી ધોઈ શકો છો અને પછી તમારા પગને તમારે ડ્રાય કરી લેવાના છે. આટલું જ નહીં, તમે એલોવેરા જેલ અને નારિયેળ તેલને મિક્સ કરીને પણ તમારા પગમાં લગાવી શકો છો. અને ત્રીજો નુસ્ખો છે ગરમ પાણી અને મીઠું. હવે જ્યારે તમે વરસાદની ઋતુમાં બહારથી ઘરમાં આવો છો અને એ સમયે જો તમને પગમાં ખંજવાળ આવે છે અથવા તો ફંગલ ઇન્ફેક્શન થઈ ગઈ છે ને તો તેનાથી બચવા માટે તમારે 1 ડોલ નવસેકું પાણી લેવાનું છે અને તેમાં 2 થી 3 ચમચી મીઠું જે છે તે ઉમેરી નાખવાનું છે અને તમારા પગને 15 થી 20 મિનિટ સુધી તેમાં ડુબાવીને રાખવાના છે, અને આ પછી તમારે સાફ પાણીથી તમારા પગને ધોઈ નાખવાના છે અને પગને ડ્રાય કરી લેવાના છે. આટલું કરશો એટલે જે તમને ખંજવાળ છે, જે ફંગલ ઇન્ફેક્શન છે એનાથી તુરંત જ છુટકારો મળી જશે. અને છેલ્લો નુસ્ખો છે લીમડાના પાન. હવે જ્યારે પણ તમને આવી કોઈ સમસ્યા થાય ને એ સમયે તમારે થોડા લીમડાના પાન લેવાના છે, તેને પાણીમાં ઉમેરીને એ પાણીને તમારે ઉકાળી લેવાનું છે અને પછી જે પાણી ઠંડુ થાય છે તેના દ્વારા તમારે પગને ધોઈ નાખવાના છે. આટલું કરશો એટલે તમને ખંજવાળ અને ફંગલ ઇન્ફેક્શનથી આરામથી રાહત મળી શકે છે. અને આ સિવાય ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે કે ચોમાસાની ઋતુમાં તમે પગ પર મોઇશ્ચરાઇઝર અથવા તો બીજી કોઈ ક્રીમ લગાવો કે ન લગાવો, પરંતુ જે એન્ટી ફંગલ ક્રીમ છે એનો ઉપયોગ તમારે કરવાનો છે. આના જ કારણે જે ખંજવાળ છે તેનાથી તમને તુરંત જ રાહત મળી શકે છે. અને આ સિવાય છેલ્લી ટિપ્સ એ છે કે તમે જ્યારે પણ વરસાદની ઋતુમાં બહાર નીકળો ને એ સમયે બંધ ફૂટવેર એટલે કે જે મોજડી છે, જે બૂટ છે એ બધું પહેરવાનું છોડી દેજો, કારણ કે એક વખત આ મોજડી અને બૂટ ભીના થઈ જાય છે અને એ પછી તમારા પગમાં તેના કારણે બેક્ટેરિયા વધારે ઉત્પન્ન થાય છે અને આ કારણે પણ તમને ફંગલ ઇન્ફેક્શન અથવા તો ખંજવાળ આવી શકે છે. એટલે ચોમાસાની ઋતુમાં ખાસ કરીને તમારે ખુલ્લા ફૂટવેર અથવા તો જે પટ્ટાવાળા ફૂટવેર આવે છે ને એ જ પહેરવાનું રાખો. ને હા, અને આ ખાસ ધ્યાન રાખજો કે જે ભીના ફૂટવેર થઈ ગયા છે એને સૂકવીને તમારે પહેરવા જોઈએ. એટલા માટે તમારી પાસે 2 થી 3 ચપ્પલની જોડી તો ખાસ તમારે રાખવી જ જોશે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.